દાખલા નંબર 3, જેની રકમ છે કે ગુણાકાર શોધો. ગુણાકારમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો હોય છે. સૌપ્રથમ પહેલી રકમ આપેલી છે 9/2 ગુણ્યા -7/4. તો અહીંયા અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો છેદ સાથે કરીશું. તો સૌપ્રથમ અહીંયા થશે 9 ગુણ્યા -7 અને છેદમાં 2 ગુણ્યા 4. જો ગુણાકારની પ્રક્રિયામાં અંશ અને છેદ ઉડતા હોય તો આપણે ઉડાડવાના રહેશે. અહીંયા અંશમાં થશે 9 ગુણ્યા 7 એટલે 63, નિશાની માઇનસની, છેદમાં 2 ગુણ્યા 4 એટલે 8. અહીંયા અંશ અને છેદ નથી ઉડતા તો આ થશે આપણો જવાબ. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, પરંતુ નિયમ છે એ યાદ હોવો જોઈએ કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. બીજી રકમ 3/10 ગુણ્યા -9. અહીંયા બીજી રકમ છે એ માત્ર અંશ જ આપેલો છે, એટલે કે પૂર્ણ સંખ્યા છે, એમાં છેદ નથી રહેલો. તો છેદમાં કાંઈ ના હોય તો ત્યાં 1 રહેલા હોય. તો અહીંયા અંશનો ગુણાકાર અંશ સાથે કરાવીએ તો 3 ગુણ્યા -9 અને છેદમાં 10 ગુણ્યા અહીંયા કંઈ જ નથી તો ત્યાં 1 હોય. 1 લખીએ કે ના લખીએ કંઈ જ ફેર પડતો નથી. અંશમાં 3 ગુણ્યા -9 જે થશે -27 અને છેદમાં 10 ગુણ્યા 1 એટલે થશે 10. અહીંયા અપૂર્ણાંક સ્વરૂપમાં છે તો આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં જ રાખીશું. અહીંયા અંશ અને છેદમાંથી પોઈન્ટ મૂકીશું નહીં. તો -27/10 એ થશે આપણો જવાબ. ત્રીજી રકમ 3/11 ગુણ્યા 2/5. અહીંયા પણ અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર. તો અહીંયા થશે 3 ગુણ્યા 2 અને છેદમાં 11 ગુણ્યા 5. અંશમાં 3 ગુણ્યા 2 એટલે 6, છેદમાં 11 ગુણ્યા 5 એટલે 55 થશે. અહીંયા છેદ અને અંશ ઉડતા નથી તો આ થશે આપણો જવાબ.